સુરેન્દ્રનગરના મુખ્ય જળસ્ત્રોત સમાન ધોળી ધજા ડેમમાંથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં પહોંચાડવામાં આવતું પાણી આજથી સંપૂર્ણપણે બંધ કરી દેવાયું છે। નર્મદાની કેનાલો બંધ થવાના કારણે 12 મહિના 20 ફૂટની સપાટીએ ભરેલો રહેતો આ ડેમ અત્યારે માત્ર 13 ફૂટે પહોંચી ગયો છે। ડેમનું જળસ્તર ચિંતાજનક રીતે ઘટતા તંત્ર દ્વારા વહેલી સવારે જ તાત્કાલિક નિર્ણય લઈ સૌની યોજના અંતર્ગત સપ્લાય થતું પાણી બંધ કરાયું। જો હજુ પણ કેનાલો અને પાઇપલાઇન દ્વારા અન્ય જિલ્લાઓને પાણી આપવાનું હશે તો સ્થાનિક સ્તરે પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાય તેમ હતી। આ નિર્ણયના પગલે હવે કચ્છ, મોરબી, હળવદ, જામનગર, રાજકોટ, દ્વારકા, બોટાદ અને ભાવનગર તરફ જતો પાણીનો મોટો જથ્થો અટકાવી દેવામાં આવ્યો છે। બધા પમ્પિંગ બંધ, ખેતીનું બંધ, ટોટલી બધું બંધ, બાકી એક નગરપાલિકા માટે જ ચાલુ રહી અને ગામડામાં કેટલી હાલ જળ સપાટી છે? અત્યારે જળ સપાટી છે 13 બંધ કરી ત્યારે કેટલી? ત્યારે એથી લગભગ 13 ફૂટ થઈ. 13। કેવી સમસ્યા છે હાલ? સમસ્યા પાણીની જોરદાર જ છે ને, જે કરો વાગે જ છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। ધોળી ધજા ડેમનું જે જળસ્તર છે સતત ઘટી રહ્યું છે, શું વિગતો મળી રહી છે? ખાસ કરીને સમગ્ર સૌરાષ્ટ્રનું પાણીયારું એટલે સુરેન્દ્રનગરનો ધોળી ધજા ડેમ ટાંકી પમ્પિંગ સ્ટેશનથી લઈ કેનાલ મારફતે સુરેન્દ્રનગરના ધોળી ધજા ડેમમાં પાણી ઠાલવવામાં આવી રહ્યું છે અને સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં પીવાનું પાણી આ ડેમ મારફતે પૂરું પાડવામાં આવી રહ્યું છે। પરંતુ હાલના તબક્કામાં જે નર્મદા કેનાલના રિપેરિંગ કામ ચાલતા હોવાના કારણે તમામ નર્મદાની કેનાલો બંધ કરી દેવામાં આવી છે, જેને લઈને છેલ્લા 7 દિવસમાં સુરેન્દ્રનગરના ધોળી ધજા ડેમની જળ સપાટી 7 ફૂટ જેટલી ઘટી ગઈ છે। 12 મહિના 20 ફૂટ પાણીથી ભરાઈ રહેલો ધોળી ધજા ડેમ છે તે હાલ 13 ફૂટની પાણીની સપાટીએથી ભરેલો છે। ત્યારે આજથી તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે, ખાસ કરીને જે સૌરાષ્ટ્ર અને કચ્છના ગામડાઓમાં 5000થી વધુ ગામડાઓમાં ડેમ મારફતે પીવાનું પાણી પહોંચાડવામાં આવતું હતું તે આજથી બંધ કરવામાં આવ્યું છે। ડેમનું લેવલ અચાનક ઘટી ગયું છે ત્યારે સુરેન્દ્રનગર શહેરી જોરાવનગર, વઢવાણ સહિતના ગામોમાં 3 લાખની પ્રજાને પણ આ ડેમ મારફતે પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે। પરંતુ જો કચ્છ અને સૌની યોજના અંતર્ગત જે પાણીની પાઇપલાઇનો નાખવામાં આવી છે તેમાં જો પાણી સપ્લાય કરવામાં આવશે તો સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં પીવાના પાણીની જટિલ સમસ્યા સર્જાશે। હાલના તબક્કામાં પણ 7 દિવસે પીવાનું પાણી મળી રહ્યું છે, જેને લઈને તંત્ર દ્વારા નિર્ણય કરી અને આજથી સૌરાષ્ટ્ર કચ્છમાં પહોંચાડવામાં આવતું પાણી છે તે બંધ કરી નાખવામાં આવ્યું છે। ત્યારે આજથી પાણી બંધ કરવામાં આવતા કચ્છ, મોરબી, હળવદ, જામનગર, રાજકોટ, દ્વારકા, બોટાદ અને ભાવનગર સહિતના જે 10 જેટલા જિલ્લાઓ છે તેમના 5000થી વધુ ગામડાઓ છે ત્યાં પીવાના પાણીની વિશેષ સમસ્યા સર્જાવાના એંધાણ છે તે વર્તાઈ રહ્યા છે। ત્યારે તાત્કાલિકપણે જે નર્મદાની કેનાલ છે તેના રિપેરિંગ કામ પૂર્ણ કરવામાં આવે અને નર્મદાની કેનાલો શરૂ કરી અને ફરી એક વખત ધોળી ધજા ડેમમાં પાણી ઠાલવવામાં આવે અને તેનું જળસ્તર ઊંચું લાવવામાં આવે તે અંગે પણ હાલમાં અધિકારીઓ દ્વારા બેઠકો યોજવાની શરૂ કરી દેવામાં આવી છે અને આ મુદ્દે જિલ્લા કલેક્ટરે પણ આદેશ આપ્યા છે। ખાસ કરીને 10 જૂન સુધીમાં કામગીરી પૂર્ણ કરી અને ફરી એક વખત નર્મદાની કેનાલો ચાલુ કરી અને ધોળી ધજા ડેમમાં પાણી ઠાલવવાનું શરૂ કરવામાં આવે તે અંગેની કવાયત પણ શરૂ કરવામાં આવી છે। પરંતુ આજથી આ ડેમમાં પાણી બંધ કરવામાં આવતા 5000થી વધુ ગામોને ગામડાઓને સીધી પીવાના પાણીની અસર થવાની છે। જી આભાર માહિતી આપવા માટે।